તો ડભોઈ નગરપાલિકામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી સાથે કોંગ્રેસનું બોર્ડ સત્તાવાર રીતે પ્રસ્થાપિત થયું છે. તે પ્રમુખ પદ માટે પુષ્પા રાવળની પસંદગી કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ પદે નૂર મોહમ્મદ મહુડાવાલાની નિમણૂક કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસે 35માંથી 21 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ત્યારબાદ આજે યોજાયેલી પ્રક્રિયામાં નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી. ત્યારે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક બાદ પાલિકા સભ્યો તેમજ સમર્થકોએ ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર પાલિકા પરિસરમાં કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ત્યારે આ સમગ્ર બોર્ડ રચનાને લઈને રાજકીય ચર્ચાઓ પણ ગરમાઈ હતી. જાણવા મળ્યું છે કે કોઈ રાજકીય વિક્ષેપ ન થાય તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા કેટલાક ચૂંટાયેલા સભ્યોને ઘણા દિવસથી અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હતા. ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે પોતાને બાહુબલી કેવડાવતા ડભોઈના ધારાસભ્ય નગરપાલિકાની બોર્ડ રચનામાં બાધારૂપ ન બને તે માટે હું હાજર રહ્યો. આ નિવેદન બાદ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.